હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ગણિત એનો પ્રકરણ 6 વિભાગ સી ની સંપૂર્ણ તૈયારી કરશું. વન શોટની અંદર આખો પ્રકરણ 6 વિભાગ સી આપણે પૂરો કરશું અને એના મોસ્ટ આઈએમપી દાખલા જે હમણાં તમારી 1 એપ્રિલ, ઘણા બધા વિદ્યાર્થીની 1 એપ્રિલના ગણિતની પરીક્ષા છે. તમારી પરીક્ષા કઈ તારીખે છે મને કોમેન્ટ્સમાં જણાવજો, જેથી કરીને એ પ્રમાણે તમને પણ તૈયારી કરાવી શકું અને મોડલ પેપર પણ તમને આપી શકું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એની 1 એપ્રિલ 2025 પરીક્ષા છે. તો પ્રકરણ 6 માં વિભાગ સી માં તમને કઈ ટાઈપના દાખલા પૂછાશે આજના આખા વિડીયોમાં આપણે એ જોશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આકૃતિમાં PQR અને PRQ સરખા છે. તો જો અહીંયા હું નિશાની કરી નાખું છું, PQR અને PRQ. PQR અને PRQ આ બંને કેવા કીધા છે? આપણને સરખા કીધા છે. હવે આ આખો છઠ્ઠો ચેપ્ટર આપણે આખો સોલ્વ કરેલો જ છે. આ રિવિઝન છે શોર્ટમાં અને જલ્દીથી પતે એ રીતે હું તમને કરાવીશ અને તમને એન્ડ સ્ક્રીનની અંદર પ્રકરણ 6 નો આખો વિડીયો પણ મોકલીશ. તો એ એન્ડ સ્ક્રીનમાંથી પણ તમે પ્રકરણ 6 આખો રિવિઝન કરી શકશો. પણ અત્યારે એવા દાખલા છે કે જે તમને 2025 તમારી એન્યુઅલ એક્ઝામ જે વાર્ષિક પરીક્ષા છે એમાં 100% પૂછાશે આ દાખલા. તો આપેલ આકૃતિમાં ખૂણો PQR અને PRQ. તો જો ખૂણો PQR એટલે આ PQR એટલે આ ખૂણો અને PRQ તો PRQ આ ખૂણો. આ બંને કેવા કહી દીધા છે? સરખા કહી દીધા છે ખૂણા. અને આપણે સાબિત શું કરવાનું છે? તો આ PQS અને PRT આ બે સરખા કરવાના છે. શોર્ટકટ થી કેવી રીતે કરી શકે? તો રૈખિક ખૂણાની જોડથી તમે કરી શકો છો કે ભાઈ PQS વત્તા ખૂણો PQR રેખિક ખૂણાની જોડ છે એટલે એનો સરવાળો કેટલો થાય? 180 થાય. તમે જોઈ શકો છો રેખિક ખૂણાની જોડ છે ને, PQS અને PQR રેખિક ખૂણાની જોડ. એવી જ રીતે PRQ અને PRT પણ રેખિક ખૂણાની જોડ છે એટલે એનો સરવાળો કેટલો થાય? 180. PRQ અને PRT રેખિક ખૂણાની જોડ. હવે આપણે ખબર છે કે PQR અને PRQ એટલે કે આ PQR અને PRQ આ બે સરખા છે. જો આ બે સરખા હોય તો પરિણામ 1 અને 2 પરથી આ બે પણ કેવા હોય? સરખા હોય. આ રીતે તમે સાબિત કરી શકો છો. પછી બીજો દાખલો છે. આવી રીતે આકૃતિ આપી દીધેલી હશે ને કહેશે PQ લંબ PS. લંબ એટલે 90 નો ખૂણો. તો PQ લંબ PS છે. તો જુઓ આ PQ અને આ PS, તો અહીંયા કેટલાનો ખૂણો બન્યો? 90 નો ખૂણો બન્યો. PQ લંબ PS છે. PQ સમાંતરે છે, આ બે સમાંતર રેખા છે. SQR 28 આપી દીધા છે. QRT તમને આપી દીધા છે 65. X અને Y શોધવાનું છે. હવે તમને X અને Y શોધવો છે તો અહીંયા તમારે વિચારવાનું કે કયા ખૂણાથી મને મળશે. જો અહીંયા કને Z આકાર થયો. આપણે કીધું છે કે આ PQ અને ST અથવા SR ઈ જ ST કહેવાય. તો આ PQ અને SR સમાંતર છે તો આ QR એની શું થઈ કહેવાય? છેદિકા થઈ કહેવાય. તો એનાથી Z આકાર બન્યો એને યુગ્મ કોણ કહેવાય. યુગ્મ કોણ કહેવાય તો આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો Q વત્તા ખૂણો R. અહીંયા લખીએ છીએ આપણે ખૂણો Q વત્તા ખૂણો R. બંને વત્તાની બંને કેવા થાય? સરખા થાય. જુઓ Z આકાર એટલે યુગ્મ કોણ અને યુગ્મ કોણ સરખા હોય એટલે કે આપણે શોર્ટમાં લખી શકીએ કે ભાઈ x વત્તા 28 બરાબર 65 થાય. તો x પ્લસ 28 અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ 28. એટલે 65 માંથી 28 બાદ કરો તો કેટલા રહેશે? 8 9 10 11 12 13 14 15 6 ને 1 7 ને 5 માંથી 2 જાય તો 3. એટલે x કેટલા મળી જશે તમને? સીધા 37 મળી જશે. હવે x 37 મળી ગયા. આ 90 છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાથી તમે y પણ શોધી શકશો. જો કેટલી સિમ્પલતાથી મળી ગયો તમને. તમે સૌથી પહેલા z નો ઉપયોગ કર્યો એટલે કે x વત્તા 28 ને 65 સરખા થાય. એના ઉપરથી તમને x મળ્યો. x મળી ગયા પછી તમે શેનો ઉપયોગ કર્યો? ત્રિકોણનો ઉપયોગ કર્યો. ત્રિકોણ PSQ એની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ 90 આ 37 તો એના ઉપરથી તમને y ની વેલ્યુ પણ મળી જાય. પછી છે દાખલો કે XYZ માં ખૂણો XYZ અને XZY ના દ્વિભાજક XYZ. તો જો આ XYZ એનો આ દ્વિભાજક કીધો છે તો આખો ખૂણો 54 કીધો છે તો દ્વિભાજક હોય તો બે સરખા ભાગ થઈ જાય તો આ કેટલા થઈ જશે? 27 થઈ જશે. પછી XZY તો આ XZY એના દ્વિભાજક YO ને ZO હોય છે તો OZY શોધો. OZY તમારે આ ખૂણો શોધવાનો છે.
હવે જો આ કેટલા આપ્યા છે 62 આપ્યા છે, આ કેટલા આપ્યા છે 54. આપણને ખબર હોય કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય, તો 1 62 છે. એક ખૂણાનો માપ 54 છે, આ 62, આ ખૂણાનો માપ 54 ને ખૂણો Z આપણે શોધવાનો છે. 4 ને 2 6, 6 ને 5 11. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય. 62 + 54 + Z ત્રણેય ખૂણાનો સરવાળો 180. આનો સરવાળો આપણે કર્યો 4 ને 2 6 ને 6 ને 5 11 116. પ્લસ ની ઓલી સાઈડ જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય, એટલે કે Z બરાબર 180 માઇનસ 116. 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 1 જાય 6 એટલે 64. આ 64 આવે. હવે આ દ્વિભાજક હોય તો 64 ના અડધા કેટલા થાય 32. તો 32 નું 64 થઈ જાય. તો OZY કેટલો મળી જાય YOZ કેટલો મળી જશે, સોરી YOZ કીધું છે એટલે આપણને 32 મળ્યા. બરોબર. હવે આપણે શોધવાનો છે YOZ. OZY તો મળી ગયા. જો આ OZY કેટલા મળ્યા 32. હવે YOZ શોધવો છે તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાનો ઉપયોગ કરવાનો. દેખાય છે ને સિમ્પલી 3 ખૂણો. જો આ ત્રિકોણ બની ગયો YOZ, એમાં એક ખૂણાનો માપ 27, બીજા ખૂણાનો માપ 32 ને ત્રીજો ખૂણો આપણે શોધવાનો છે. ને ત્રણેય ખૂણાનો સરવાળો 180. 7 ને 2 9, 3 ને 2 5 59. O બરાબર 180 એટલે 180 માંથી 59 બાદ કરી નાખો એટલે કેટલા વધશે 21. બરોબર. 9 ને 1 10, 5 ને 6 7 8 121. તો આવી રીતે તમે ઝડપથી નિયમ અનુસાર બધા દાખલા કરી શકો કે અહીંયા આ ખૂણાનો માપ હતો, આ ખૂણાનો માપ હતો એટલે આ ખૂણાનો માપ 64 મળ્યો. પછી આ બે ખૂણાના માપ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાથી આપણે આનો માપ પણ શોધી શકીએ છીએ. અત્યારે આપણે ખાલી હિન્ટ જ આપું છું દાખલાની, પણ આ બધા જ દાખલા છે મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં આમાંથી જ કોઈ દાખલા પૂછાશે તમને વિભાગ સી ની અંદર. તો આ વિડીયોમાં જે છઠ્ઠા ચેપ્ટરના હું દાખલા કહું છું એ 100% તમે કરીને જ જાજો. જોયો આપણે આ પહેલો દાખલો જોઈ લીધો કે જેની અંદર આપણે રેખિક ખૂણાની જોડનો સરવાળો કર્યો. આ બે સરખા એમ કીધું છે તો બાકીના બે પણ સરખા હોય. પછી આપણે આ દાખલો જોયો જેની અંદર Z આકાર છે તો x + 28 ને 65 બંને સરખા હોય. એના ઉપરથી આપણે x શોધ્યો અને પછી ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાથી આપણે y શોધી લીધો. અહીંયા પણ આપણને આ ખૂણો 54 આપ્યો તો એટલે એના બે ભાગ કરી નાખ્યા 27 27, કારણ કે રકમમાં કીધું છે આ વિભાજક છે. પછી આ 62 આ 54 તેના ઉપરથી આપણને આ 64 મળ્યો. પછી આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એના ઉપરથી આપણે O પણ શોધી શક્યા. આપેલ આકૃતિમાં કિરણ YW રેખા XYZ ઉપર WYZ, જો WYZ અને WYX એ બંને 1:2 ના પ્રમાણમાં છે. એટલે કે આ 1x અને આને શું કહેશું 2x કહેશું. તો 1:2 ના પ્રમાણમાં છે. YQ તથા કિરણ YP WYZ, YQ છે એ WYZ નો દ્વિભાજક છે અને WYX નો આ દ્વિભાજક છે. જો આ ડબલ x છે તો એ દ્વિભાજક કરીએ તો આ XX થઈ જાય. આ આખા x છે તો કેટલા થઈ જશે અડધા x થઈ જશે. અડધા x એટલે કેવી રીતે કરવાનો 1/2 x. બરોબર. એટલે x ના છેદમાં 2, x ના છેદમાં 2. હવે જો આપણને ચારે ખૂણાના માપ મળી ગયા. આ ખૂણાનો માપ x, આ ખૂણાનો માપ x, આ ખૂણાનો માપ 1/2 ને આ ખૂણાનો માપ 1/2. હવે આ રેખિક આ તમે જોશો તો સરળ કોણ છે. સરળ કોણ હોય તો ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ તમારો 180 થવો જોઈએ. હવે આને સાદું રૂપ આપી અને તમે x ની વેલ્યુ શોધી શકો છો. જેમ કે 1x ને 1x 2x, અહીંયા ચોગડીઓ અહીંયા જોઈએ તો xx એટલે 2x ના છેદમાં 2, બંનેના છેદ સરખા છે એટલે 1x ને 1x 2x ને 2 સામાન્ય બરાબર 180. 2 દુ 4x + 2x બરાબર 360. જો આનો છેદ ટાકો તો 2 દુ 4, આનો છેદ ટાકો તો 2x, આનો છેદ ટાકો તો 18 દુ 36. આ લસાની શોર્ટકટ રીત છે કે જ્યારે પણ કોઈ પણ એક રકમ કે બે રકમ અપૂર્ણાંકમાં હોય છેદ ટાંકી અને 2 દુ 4, આનો છેદ ટાકો એકે છેદ નથી દેખાતો 2x ને 360. 4 ને 2 6x બરાબર 360 એટલે x બરાબર મળશે 6/36 એટલે 60. હવે x ની વેલ્યુ 60 એટલે આ એ 60, આ એ 60, આ 30 અને આ 30. તો આવી રીતે સરળતાથી તમે બધા જ ખૂણા શોધી શકો છો. પછી કહે છે કે ખૂણો એ 90 નો છે અને AB અને AC સરખા હોય તેવો ત્રિકોણ ABC છે. આપણે એની આકૃતિ દોરી લેવાની કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે. તો આ ત્રિકોણ ABC, હવે આપણે એ અહીંયા લખવાનું કારણ કે કાટખૂણો છે.
અને તમને કહે છે કે AB અને AC કેવા છે? સરખા છે. આ AB અને AC સરખા છે. નિયમ શું છે? એકરૂપ બાજુઓના સામેના ખૂણા એકરૂપ હોય તો આ C અને B પણ કેવા હોય? સરખા જ હોય. તો આ 90 છે તો બાકી 90 રહ્યા તો આ બંને કેટલા હોય? 45 હોય. તો આ બધી શોર્ટકટથી મેં તમને સમજાવ્યું છે. તમારે વ્યવસ્થિત મેથડથી આખું લખવાનું છે. અને જો તમને આ દાખલા ન આવડતા હોય તો પ્રકરણ 6 નો વિડીયો જોજો. અને જો એમાંથી પણ ન ખબર પડતી તો ફરીથી વ્યવસ્થિત આન્સર સાથેનો પણ હું વિડીયો બનાવીશ. પણ જો તમે મને કોમેન્ટ્સમાં જણાવશો તો જ એ વિડીયો બનશે. તો જુઓ, અત્યારે હું 100% ગેરંટી આપું છું કે પ્રકરણ 6 માં વિભાગ C માં હું જે અત્યારે તમને IMP આપું છું, આ વિભાગ C માં એમાંથી જ ઘણું બધું તમને પૂછાવાનું છે. તો આ આકૃતિવાળા દાખલા 100% તૈયાર તમે કરી લ્યો. હજી આપણે 2-4 દાખલા આવા જોઈએ કે જે મોસ્ટ IMP છે. ત્યાર પછી જુઓ તો અહીંયા PQ અને RS સમાંતર રેખા આપી છે અને આપણને કીધું છે XMY શોધો. તો આવા દાખલાની અંદર આપણે શું કરવાનું? M માંથી એકવાર એક રેખા પસાર કરવાની અને આપણે રકમમાં પણ લખવાનું. ધારો કે આને નામ આપી દઈએ L. તો અહીંયા આન્સરમાં આપણે લખવાનું કે ભાઈ અહીંયા કને M માંથી PQ અને RS ને સમાંતર હોય તેવી રેખા L રચતા. બરોબર? હવે અહીંયા રેખા L રચી. હવે જોઈએ તો PQ અને અહીંયા આખી રેખાનું નામ આપણે આપી દઈએ LN. તો PQ સમાંતર LN છે. બરોબર? તો અહીંયા કને ખૂણો અને XM એની થઈ જશે છેદિકા. જો આ બે સમાંતર રેખા છે, આ બે સમાંતર રેખા અને આ છેદિકા. તો જો આ C આકાર થયો. C આકાર એટલે શું કહેવાય? અંતઃકોણ કહેવાય. એટલે ખૂણો Q વત્તા ખૂણો M બરાબર કેટલા થવા જોઈએ? 180. એમાં Q છે, Q નહીં સોરી પણ X આપેલો છે. ખૂણો X વત્તા ખૂણો M બરાબર 180. X નો માપ આપણને આપી દીધું છે 135 અને M નો માપ તમારે શોધવાનો છે. એટલે M બરાબર 180 માંથી 135 બાદ કરો. 10 માંથી 5 જાય 5, 7 માંથી 3 જાય 4, એટલે કે કેટલા આવશે? આ 45 આવશે. હવે એવી જ રીતે આ 45 આપણને મળી ગયો. હવે સેમ ઈ જ રીતે આપણે લખશું NL સમાંતર RS. હવે શું લખશું? NL સમાંતર RS અને MY એની શું થઈ જશે? છેદિકા. તો જો પાછો C આકાર થયો. પાછો જે C આકાર થયો એની અંદર આપણે C આકારની જરૂર નથી, પણ જુઓ Z આકાર તૈયાર છે આપણા કને. દેખાય છે? આ Z આકાર. તો આ 40 તો આ પણ કેટલા હોય? 40 હોય. તો અહીંયા આપણે લખી શકાય RS સમાંતર NL MY છેદિકા અને એનાથી બનતા યુગ્મ કોણ ખૂણો M બરાબર Y અને કેટલા થાય? 40. હવે આખો ખૂણો XMY આપણે શોધવો છે તો 45 વત્તા 40 એટલે કેટલા થઈ જાય? 85. થઈ ગયો? મળી ગયો આન્સર? તો આવી રીતે તમારે થોડુંક મગજ લડાવવાનું, આકૃતિ પર ફોકસ કરવાનું કે ક્યાં યુગ્મ કોણ બને છે, કે આભી કોણ બને છે. આખો ચેપ્ટર પાયેથી સમજાવેલો છે. તો જોજો એનો, એટલે તમને આખો આન્સર આવડી જશે. પછી અહીંયા કઈ છે કે અહીંયા તો આપણે AG, GF, FG બધું શોધવાનું છે. બરોબર? GED 126 આપી દીધા છે. જુઓ આ GED 126. જો GED 126 હોય તેમાંથી આટલો 90 નો છે તો 126 માંથી તમે 90 બાદ કરો તો બાકીનો આ ટુકડો કેટલાનો હોય? આ ટુકડો કેટલાનો હોય? 36 નો હોય. બરોબર? આપણે જરાક અહીંયા ઉપર લખીએ. આ અહીંયાથી કરીને અહીંયા સુધીનો 126 છે. એમાંથી આટલો ભાગ 90 નો છે. તો એનો મતલબ કે ઈ ભાગ 90 નો હોય તો આ કેટલાનો હોય? 36 નો હોય. તો 90 અને 36 એટલે 126 થઈ ગયા. તો જુઓ GEF ઈ આપણને મળી ગયો કેટલો? 36. હવે ઈ 36 મળી ગયા. પછી કહે છે AGE શોધો. તો જુઓ આ AGE. તો જુઓ અહીંયા Z આકાર બને છે. આ 126 તો આ પણ કેટલા થાય? 126 થાય. જુઓ Z આકાર કેવી રીતે બન્યો? આખો ખૂણો કે AB સમાંતર CD અને GE એની છેદિકા. તો એનાથી બનતો યુગ્મ કોણ એટલે કે આ 126 તો આ પણ 126. તો AGE પણ મળી ગયો. પછી FGE તો જુઓ આ રેખી ખૂણાની જોડ છે, કારણ કે અહીંયા યુગ્મ કોણ તો બને છે પણ આપણા ગળાનો માપ છે નહીં. તો આપણે આ 126 છે તો આ રેખી ખૂણાની જોડ થઈ. AGE અને EGF રેખી ખૂણાની જોડ થઈ.
તો રેખી ખૂણાની જોડમાં બંનેનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો AGE નો માપ 126. પછી FGE નો માપ આપણને ખબર નથી. FGE નો માપ ખબર નથી, પણ બંનેનો સરવાળો કેટલો થાય? 180, કારણ કે રેખી ખૂણાની જોડ છે. એટલે FGE બરાબર 180 માઇનસ 126. 10 માંથી 6 જાય 4, 7 માંથી 2 જાય 5. એટલે આ કેટલા મળશે આપણને? 54 મળશે. તો જો FGE પણ આપણને મળી ગયા. તો આવી રીતે તમે બધો શોધી શકો. ધારો કે તમને GFE કે તો એ પણ તમે શોધી શકો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાથી, અથવા અહીંયા Z આકારથી શોધી શકો છો કે ભાઈ આ આખે આખો 90 છે તો આ પણ કેટલો હોય? 90 નો જ હોય. તો આવી રીતે તમે દાખલા ગણી શકો છો. અહીંયા કઈ છે કે A/B 2/3 છે. હવે A એટલે 2 એટલે આ થાય 2x, અને B એટલે આ થાય 3x. હવે આ જો આખે આખો સરળ કોણ થયો કહેવાય તો આપણે લખી શકીએ 2x + 3x + 90 બરાબર કેટલા થવા જોઈએ? સરળ કોણ હોય તો 180. આખાનો સરવાળો 180. 3x 2x ને 90, 3x ને 2x 5x વત્તા 90 ઓલી સાઈડ જાય તો ઓછા 90, એટલે 180 માંથી 90 જાય તો 90, એટલે x બરાબર 90 ભાગ્યા 5, એટલે x કેટલા આવ્યા? 18. તો એ 3x તો 18 તેરી 54, અહીંયા 2x તો 18 દુ 36. તો આવી રીતે એના માપ મળી ગયા. હવે આપણને અહીંયા C શોધવાનું કીધું છે. તો જો આ બે રેખી ખૂણાની જોડ કહેવાય. આ બે જે છે આ શું કહેવાય? રેખી ખૂણાની જોડ કહેવાય. હવે આ 54 છે તો 180 માંથી 54 બાદ કરી નાખો, એટલે આ કેટલા મળશે તમને? 126. તો આવી રીતે C પણ તમને મળી જાય. રેખી ખૂણાની જોડ થાય છે, અભિકોણ થાય છે, યુગ્મ કોણ થાય છે, અંતઃકોણ થાય છે. બસ આપણે ઈ જોવાનો હોય છે એની અંદર. અહીંયા કને PQR, આ PQR એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. તો અહીંયા P માંથી એક રેખા લંબાવી દેવાની. આને પણ જરાક અહીંયાથી આમ લંબાવી દો. અહીંયાથી આમાંથી પણ એક રેખા પસાર કરી નાખો. જો આપણે 3 રેખા એક્સ્ટ્રા દોરી છે, જે હું તમને અલગ પેનથી દેખાડું. P માંથી એક રેખા આવી રીતે લંબાવી દીધી, R માંથી એક આવી રીતે લંબાવી દીધી, Q માંથી આવી રીતે લંબાવી દીધી. તો હવે આ ત્રણેય એકબીજાને કેવી છે? સમાંતર છે. આપણો ફોકસ શું હોવો જોઈએ કે ભાઈ આપણે આ ખૂણો Q શોધવો છે. આ ખૂણો Q શોધવો છે તો જુઓ આ Z આકાર, પણ આમ થાય. આ Z આકાર, આ Z આકાર આવી રીતે થાય, કારણ કે આ છેદિકા હોય તો ખૂણો આ બને. તો હવે આ આખો કેટલો થાય? 130 થાય. આપણે હમણાં એની જરૂર નથી. હમણાં પેલા આપણે આ જે અંતઃકોણ બને છે C આકાર, એની મદદ લેશું. આ 110 તો આ કેટલા હોય? 70 હોય. બરોબર. હવે આપણે આ આખા Z આકારનો ઉપયોગ કરીએ તો આ 130 હોય તો આ આખો 130 હોય તો 70 માં કેટલા ઉમેરીએ તો 130 થાય? તો 70 માં 60 ઉમેરીએ તો 130 થાય. તો જો આ Z આકાર છે તો આ 130, તો 70 ને 60 130 ને આ 130 થઈ ગયા. તો આપણને PQR મળી ગયો. શું કર્યું મેં? પેલા અહીંયા અંતઃકોણનો ઉપયોગ કર્યો 110, તો આ 70. પછી આ Z આકારનો ઉપયોગ કર્યો આ 130, તો આ 130 હોવા જોઈએ, એટલે કે આ 60 હોવા જોઈએ. પણ એને તો અહીંયા AB ને સમાંતર CD છે, CD ને સમાંતર EF છે, અને y અને z નું પ્રમાણ 3:7 આપ્યું છે. પણ જો y અને z નો કાંઈ અભિકોણ યુગ્મકોણ કાંઈ થતો નથી, તો આપણે શું કરશું? આ જે ચોકડી આપણને દેખાય છે, આપણી ચોકડીનો ઉપયોગ કરશું. જો બરોબર. તો જો આ ચોકડી છે, તો આ y અભિકોણ છે, તો અહીંયા આવે તો આ અભિકોણ કેવા હોય? સરખા હોય. એટલે આ y થઈ ગયો. હવે જોઈએ તો આ શેપ કયો છે? અંતઃકોણ છે. CD અને EF સમાંતર રેખા, અને આ એની છેદિકા, એટલે y અને z અંતઃકોણ થયા કહેવાય. અને અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 180 હોય. એટલે કે 3x + 7x બરાબર 180. એટલે 10x બરાબર 180. એટલે x બરાબર કેટલા મળે? 18. હવે y એટલે 3x હતા. y એટલે કેટલા હતા? 3x. તો 18 તેરી 54. અને z એટલે 7x હતા. એટલે કે 18 7 126. બરોબર. હવે ધારો કે x પૂછે તો જો આ Z આકાર થયો, આ 126, તો આ પણ 126. તો આવી રીતે તમે સરળતાથી દાખલા કરી શકો છો. અત્યારે જેટલા પણ મેં દાખલા તમને આકૃતિવાળા દેખાડ્યા એ બધા વિભાગ C માં પૂછાશે ને મોસ્ટ IMP દાખલા છે ને આમાંથી જ 100% પૂછાશે. તો આટલા દાખલાની તૈયારી કરી નાખો, જેથી કરીને વિભાગ C પ્રકરણ 6 તમારો આખે આખો 1 શોટમાં થઈ ગયો કમ્પ્લીટ. અને પરીક્ષા દેવાટાને જરૂરથી યાદ કરશો કે મેં કીધા તો એ દાખલા પૂછાણા છે અમને. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો અને આ દાખલા 100% કરીને જાજો.
અને તમારા ફ્રેન્ડ્સ છે જેટલા પણ તમારા 9મા ધોરણના વિદ્યાર્થી છે એને શેર કરજો, જેથી કરીને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.